नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। वडाप्रधान मोदीए 10 મે બેંગલુરુની યાત્રા દરમિયાન શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળવાના મામલામાં પોલીસ અધિક્ષકના આદેશ પર 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં પીએસઆઈ, 1 એસઆઈ અને 4 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે। આ બધા સામે ડ્યુટી દરમિયાન લાપરવાહીનો આરોપ લગાવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે વડાપ્રધાન મોદી બેંગલુરુના પ્રવાસે હતા અને સુરક્ષા એજન્સીઓ તેમના કાર્યક્રમને લઈને હાઈ એલર્ટ પર હતી। આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ 10 મે કનકપુર રોડ પાસે જંગલ ક્ષેત્ર પાસે એક કાચા રસ્તાની લગભગ 20 ફીટ દૂર ત્યારે શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી। ઘટના સ્થળેથી 2 જેટલિન સ્ટિક, 6 અગરબત્તીઓ, માચિસ, સેલોફેન ટેપ અને બેટરી પેક, તાર અને સિક્રેટ બોર્ડ જેવી ત્યારે વસ્તુઓ મળી હતી। આ સમગ્ર ત્યારે સામગ્રીઓ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓનો હડકંપ મચી ગયો હતો। વડાપ્રધાન મોદી આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન 45 વર્ષ પૂરા થયા પર સંસ્થા સ્થાપક શ્રી રવિશંકરના 70મા જન્મદિવસના સમારોહમાં સામેલ થવા બેંગલુરુ પહોંચ્યા હતા। ત્યારે આ શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી। પોલીસે આ મામલે વિસ્ફોટક અધિનિયમ અંતર્ગત એફઆઈઆર નોંધાવી છે, જો કે હજુ સુધી કોઈ ધરપકડ નથી થઈ। પોલીસના જણાવ્યા મુજબ આ મામલો ત્યારે બહાર આવ્યો હતો જ્યારે વડાપ્રધાન મોદી બેંગલુરુના પ્રવાસે હતા અને સુરક્ષા એજન્સીઓ તેમના કાર્યક્રમને લઈને હાઈ એલર્ટ પર હતી। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।